10મા ધોરણમાં જ્યારે કોઈ વિદ્યાર્થી આવે ને તો સૌથી પહેલું કોઈ કન્ફ્યુઝન ઊભું થાય ને તો એ છે કે સર ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ એટલે શું ને બેઝિક એટલે શું? અમારે સ્ટાન્ડર્ડ રાખવું કે બેઝિક રાખવું? આ બંનેમાં ડિફરન્સ શું છે? કઈ પાઠ્યપુસ્તક લેવી, સ્ટાન્ડર્ડ વાળી કે બેઝિક વાળી લેવી? બરોબર, એવું ઘણા પૂછતા હોય. તો તમામ વસ્તુની આપણે આજે સ્ટાન્ડર્ડ અને બેઝિક શું રાખવું જોઈએ, શું ન રાખવું જોઈએ, બંનેમાં ડિફરન્સ છે, બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. સૌથી પહેલા તમારે બધા વિડીયોને લાઈક કરી દેવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મેથ્સ વિષયનું સૌથી બેસ્ટ કન્ટેન્ટ 10મા ધોરણનું વામજા એજ્યુકેશનની અંદર મૂકવામાં આવે છે. અને ધોરણ 10 માટેની એક સેપરેટ ચેનલ પણ બનાવેલી છે, સ્ટાન્ડર્ડ 10 ગુજરાતી મીડિયમ બાય વામજા એજ્યુકેશન કરીને ચેનલનું નામ છે. સર્ચ કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી પહેલા વિડીયો જોઈ લો. ડન? ચાલો શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે શું, બેઝિક મેથ્સ એટલે શું? તો જો સ્ટાન્ડર્ડ અને બેઝિક નું પેલા એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં કે બંનેની પાઠ્યપુસ્તક એક જ છે, બંનેનો સિલેબસ એક જ છે, બંનેનો કોર્સ એક જ છે. માત્ર ને માત્ર ફેરફાર કોઈ હોય ને તો એ છે પ્રકરણ પ્રમાણે ગુણભાર. જેમ કે બેઝિક મેથ્સની અંદર છેલ્લા ચેપ્ટરના ગુણભાર વધારે છે, જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર અઘરા ચેપ્ટરના ગુણભાર થોડા ઘણા માપે છે. એટલે એમ નથી કહેતો કે અઘરા ચેપ્ટરના ગુણભાર ખૂબ વધારે છે. આની અંદર છેલ્લા ચેપ્ટરના ગુણભાર જાજા છે અઘરા ચેપ્ટર કરતા, પરંતુ આના જેટલા વધારે નથી. આની અંદર તમે 13મું અને 14મું બે ચેપ્ટર કરી લ્યો ને, અંદાજે 30 માર્ક તમારા થઈ જાય બોર્ડમાં. 80 માંથી 30 માર્ક બે ચેપ્ટરમાં થઈ જાય. અને આની અંદર તમારે 20 માર્ક જેવા થાય, બે ચેપ્ટર કરો તો 30 નો થાય, બરોબર, 15-20 જેવા કંઈક માર્ક થાય, બરોબર. એટલે કે ખાલી માત્ર ને માત્ર ચેપ્ટર વાઇઝ ગુણભાર અલગ છે. સહેલું કયું પડે તો ઓમ જોવા જો, આ એક સત્ય છે, ખાસ તમે ધ્યાન રાખજો. ખરેખર સહેલું બેઝિક છે, સ્ટાન્ડર્ડ આનાથી થોડુંક અઘરું, એટલું બધું કઈ અઘરું નથી, આનાથી થોડુંક અઘરું છે. કોઈ હોશિયાર વિદ્યાર્થી હશે ને એને બેઝિકમાં જેટલી મહેનત કરવી પડશે ને એટલી સ્ટાન્ડર્ડમાં કરવી જોશે, અને સ્ટાન્ડર્ડમાં જેટલી મહેનત કરવી પડશે ને એટલી બેઝિકમાં કરવી જોશે. કારણ કે બધા જ ચેપ્ટર ફરજિયાત કરવાના, અને બધા જ ચેપ્ટર કરો તો તમારું સ્ટાન્ડર્ડ કવર થઈ જ જવાનું છે. કોઈ એવરેજ સ્ટુડન્ટ હોય, બરોબર, તો એ શું કરે કે અઘરા ચેપ્ટરને સ્કીપ કરી દે. એને કોઈ 80 માંથી 80 માર્ક લેવા ન હોય, 80 માંથી 70-60 જેવા માર્ક આવી જાય તો ભયો તો એ ઘણી અઘરી વસ્તુ સ્કીપ કરી દે. તો એના માટે બેઝિક મેથ્સ છે. બીજી એક વાસ્તવિકતા કહું, ગુજરાતની અંદર સૌથી વધારે બેઝિક મેથ્સ વિદ્યાર્થી રાખે છે, પણ જ્યારે ગુજરાતની બહાર તમે જોવો ને તો સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવાવાળા ખૂબ જાજા છે, બેઝિક કરતા સ્ટાન્ડર્ડ વાળા જાજા છે, બરોબર. ગુજરાતની અંદર તમે કોઈ પણ શિક્ષકને પૂછશો તો એમ કહેશે કે ભાઈ એવરેજ હોય તો બેઝિક જ રખાય, બેઝિક જ રખાય એવું કહેશે. પણ મારું માનવું એવું છે કે તમે મીડિયમથી વધારે અપ હોય, થોડાક મીડિયમથી અપ એટલે કે તમે માની લ્યો ને કે 100% માંથી 70% આવતા હોય, અને તમારું નક્કી ન હોય 11-12માં શું કરવું, તો તમારે સ્ટાન્ડર્ડ રાખી લેવું જોઈએ. હવે જોવો, સ્ટાન્ડર્ડ રાખો કે બેઝિક રાખો, ક્યાં ફેર પડશે સાચો એ કહું. જ્યારે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો છો ને ત્યારે 11-12 ની અંદર કોઈ પણ ફિલ્ડમાં તમે જઈ શકો, જેમાં તમારું સાયન્સ આવી જાય, કોમર્સ આવી જાય, આર્ટ્સ આવી જાય, આઈટીઆઈ આવી જાય, ડિપ્લોમા આવી જાય, કે અન્ય કોઈ ફિલ્ડ હોય, બધામાં જઈ શકો. સાયન્સ રાખો 11-12માં તો એની અંદર એ ગ્રુપે રાખી શકો અને બી ગ્રુપે રાખી શકો, બધા જમાં તમે જઈ શકો. પણ જ્યારે તમે બેઝિક મેથ્સ રાખો ને તો એની અંદર તમે કોમર્સમાં જઈ શકો, આર્ટ્સમાં જઈ શકો, આઈટીઆઈ કરી શકો, પાછું ડિપ્લોમા કરીને એન્જિનિયરિંગમાં જઈ શકો. ડિપ્લોમા વાળી લાઈન, 11-12 નહીં કરવાનું, ડિપ્લોમા કરવાનું, અને ડિપ્લોમાથી ડિગ્રી કરીને એન્જિનિયર બનવાનું, બરોબર, એ લાઈનમાં તમે જઈ શકો. પણ એક ટ્વિસ્ટ છે કે 11-12માં તમે 11-12 સાયન્સ રાખી શકો, પણ આની અંદર પાછા બે ફાટા પડે. એક છે એ ગ્રુપ, એક છે બી ગ્રુપ. એ ગ્રુપની અંદર મેથ્સ આવે અને બી ગ્રુપની અંદર બાયોલોજી આવે. તો આમાં જે આ મેથ્સ વાળો પોર્શન છે, એન્જિનિયરિંગ વાળો પોર્શન છે, એ તમે રાખી શકો નહીં. તમે બી ગ્રુપમાં 11 સાયન્સમાંથી જઈ શકો. બસ આટલો જ ફેર છે કે આ તમે રાખો તો બધા જમાં જઈ શકો, આ તમે રાખો તો માત્ર ને માત્ર 11-12 ની અંદર સાયન્સ, અને એની અંદર ખાલી એ ગ્રુપ તમે રાખી ન શકો, મેથ્સ સબ્જેક્ટ રાખી ન શકો, બાયોલોજી વાળો રાખવું હોય તો રાખી શકો. બસ આ બંનેમાં ડિફરન્સ એટલો જ છે. જો તમે એવરેજ છો, બરોબર, તો તમારું નક્કી છે કે તમારે કોમર્સ જ કરવું છે 11-12માં, અથવા તો તમારું નક્કી છે તમે હોશિયાર છો તમારે 11 સાયન્સ ની અંદર બી ગ્રુપ રાખીને ડોક્ટર જ બનવું છે, બરોબર,
તમારું નક્કી છે, તમે બહુ હોશિયાર છો, તમારે 11માં કોમર્સ રાખી અને તમારે સીએ જ બનવું છે પછી આગળ ચાલે. જો કે સીએ ગમે એ ફિલ્ડમાંથી બનાય, સાયન્સ કોમર્સ આર્ટ્સ બધામાંથી બનાય, પણ તમારું નક્કી છે કે તમારે સીએ બનવું છે, કોમર્સ એની મેઇન લાઈન કહેવાય, તો તમારે કોમર્સ જ રાખવું છે. તમારું નક્કી છે કે મારે આર્ટ્સ જ રાખવું છે અને પછી જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામની તૈયારી ખૂબ સારી રીતે કરવી છે, તો અત્યારથી જ તમારું નક્કી હોય તો તમારે બેઝિક રાખવું જોઈએ, બેઝિક રાખવું જોઈએ, અને બાકી તમારે સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ. બરોબર? જો તમે થોડા કઈ હોશિયાર હોવ ને તો મને પૂછો ને તો હું તો સ્ટાન્ડર્ડ જ કહું ભાઈ. શું કામ? તો કે ઓલ ઇન્ડિયામાં બધા સ્ટાન્ડર્ડ બધા રાખે તો શું એ કોઈ ગાંડા તો નહીં હોય? શું કામ? તો કે માની લ્યો કે તમે આમાંથી બેઝિક રાખી લ્યો છો, છેલ્લે તમારું મન ફરે હવે મારે એ ગ્રુપમાં મેથ્સ રાખવું છે, કારણ કે મેથ્સ ઉપર મને પ્રેમ થઈ ગયો છે. અત્યાર સુધી મેથ્સ અઘરું લાગતું હતું, પણ હવે મને મેથ્સ સહેલું લાગવા માંડ્યું છે, અને વિચાર એવો આવે તો તમે ચેન્જ કરી શકો. આમાં એક ઓપ્શન રહી, બરોબર? હા, નો ડાઉટ આ સહેલું છે, આ અઘરું છે, પણ આ માની લ્યો કે આ જેટલું સહેલું છે ને આ એનાથી કઈ 5 ગણું 10 ગણું કે ડબલ ગણું અઘરું નથી. આના કરતા માત્ર 25% જેવું અઘરું તમે કહી શકો. આમાં તમે રોજની 1 કલાક મહેનત કરતા હોય ને, બરોબર, તો આમાં તમારે 1 કલાક ને 10 મિનિટ મહેનત કરવી પડે. એટલું અઘરું છે, કઈ બહુ એટલું બધું અઘરું નથી. એટલે ઈ તમે એક મગજમાંથી કાઢી નાખજો. આ તમારે નક્કી ક્યારે કરવાનું થાય? તો કે જ્યારે તમારા બોર્ડ એક્ઝામના ફોર્મ ભરાય ત્યારે તમારે નક્કી કરવાનું થાય. અને સ્કૂલે કોઈ પણ તમારી જે એક્ઝામ લેવામાં આવે એ બેઝિક અને સ્ટાન્ડર્ડની બેની સેમ એક્ઝામ જ લેવામાં આવે. એક જ પેપર હોય, બેનું સરખું જ પેપર લેવામાં આવે એવો નિયમ છે. પરંતુ ઘણી સ્કૂલની અંદર છે તે અલગ અલગ પેપર લેતા હોય, પણ એ સ્કૂલની ભૂલ નથી. કારણ કે જો પહેલેથી વિદ્યાર્થીનું નક્કી હોય બેઝિક અને સ્ટાન્ડર્ડ, તો એ પ્રમાણે અલગ અલગ પેપર લઈને એ પ્રમાણની પ્રેક્ટિસ તમને વધારે કરાવવા ઈચ્છતા હોય. ડન છે. બીજી વસ્તુ એક હું તમને કહું કે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો છો, બરોબર, કે બેઝિક રાખો છો, તમારું પેપરમાં ફેર ખાલી બોર્ડ એક્ઝામમાં જ હશે. એટલે કે વેઇટેજ, ચેપ્ટર્સના વેઇટેજ છે એ બોર્ડ એક્ઝામમાં જ અલગ હશે. મેં એક ઇન્ટ્રોડક્શનનો એટલે કે અભ્યાસક્રમનો એક વિડીયો બનાવેલો છે કે એમાં લખ્યું છે કે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ 2025-26 અભ્યાસક્રમ, આવો એક વિડીયો છે જેની અંદર તમામ ચેપ્ટરના બેઝિક અને સ્ટાન્ડર્ડના ગુણભાર શું છે ને બોર્ડ એક્ઝામમાં એ મેં કીધા છે. તો એ વિડીયો જોઈને તમે ગુણભાર ખાલી જોઈ લેજો. ડન છે. તો આ હતું બેઝિક અને સ્ટાન્ડર્ડ. આશા રાખું છું કે મેં તમને વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આપી દીધી છે કે બેઝિક મેથ્સ એટલે શું, સ્ટાન્ડર્ડ મેથ્સ એટલે શું. અને હા, એક વસ્તુ હું કહું છું કે આખા વર્ષ દરમિયાન સૌથી મેથ્સની બેસ્ટ પ્રિપેરેશન કોઈ તમને યુટ્યુબમાં કરાવશે ને એ છે વામજા એજ્યુકેશન, અને હું પોતે તમને કરાવીશ અને સતત કરાવીશ. બરોબર? આ વખતે પાછું વળવાનું થતું નથી. તો ચોક્કસથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.